મંગલમ ભગવાન વીરો પ્રભુ મંગલમ ત્યાં અક્ષરનામ લલિતમાં આપણી સમષ્ટકમાં છઠ્ઠા અષ્ટકમાં પ્રવેશ કર્યો છે. સમ એ વિશ્વની મહાશક્તિ છે. દરેક જીવની એ ગુણવત્તા છે. સમગુણ વિશ્વની કોઈ પદવી ન આપી શકે એવું ન બને. સમગુણની તાકાત એ છે કે વિશ્વની ગમે તે પદવી મળી હોય તો એને છોડી શકે. બંને ગુણ સમગુણમાં છે. સમતાથી ચક્રવર્તી પણ થવાય અને સમતાથી ચક્રવર્તી પણ છોડીને તીર્થંકર થવાય, કેવળી થવાય, સિદ્ધ પણ થવાય. આવા સમગુણનું વર્ણન અત્યારે આપણે કરી રહ્યા છીએ. ગઈ વખતે આપણે એક વાત કરી હતી કે સમગુણ વાળો આત્મા શરીરધારી તરીકે આ જગતને જોતો નથી, પણ આત્મા બ્રહ્મ સ્વરૂપ છે, આત્મા જીવ સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એવી રીતે આખા વિશ્વને જુએ છે. કોઈ કંપનીમાં પ્રોડક્ટ ચાલતી હોય, બધી જ એક જ જાતની પ્રોડક્ટ હોય તો કઈ પ્રોડક્ટ પસંદ કરવી? દાખલા તરીકે 100 ડીશ પડી છે કંપનીની, કઈ ડીશ પસંદ કરવી એમાં ભેદ હોતો નથી. ત્યાં બધી ડીશો સરખી છે. એવી જ રીતે જગતમાં નિગોદમાં જીવ હોય કે નિર્વાણ એટલે મોક્ષમાં જીવ હોય, બધે જ જીવો સરખા છે. સમગુણ વાળાને આખું વિશ્વ માત્ર જીવમય દેખાય. આપણા બધાને આખું જગત કેવું દેખાય? આ માણસ છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ વાઘ છે, આ સિંહ છે, આ પશુ છે, આ પક્ષી છે, એવું આપણને દેખાય છે. આપણને એવું દેખાય છે. એ વિષમતા છે. સાપ દેખાઈ ગયો, ભાઈ પામી જશો. બિલાડી દેખાઈ ગઈ, ભાઈ પમાડી દેશો. આ વિષમતા છે. ભાઈ પામવો છે, ભાઈ પમાડવો પણ છે. આવી વિષમતા છે. આ વિષમતાને આપણે દૂર કરવાની છે. પુણ્યશાળી એ આપણા જીવનમાં આપણે શ્રાવક હોઈએ કે સાધુ હોઈએ, બધાની ક્રિયાઓ બતાવી છે. ક્રિયાયોગ સમતા યોગમાં પ્રવેશવા માટેનું એક અપૂર્વ સાધન છે. પ્રભુએ ક્રિયાયોગને તીર્થ બનાવ્યું છે. જેમ શત્રુંજય તીર્થ છે, ગિરનાર તીર્થ છે, શંકેશ્વર તીર્થ છે, એમ ક્રિયા અનુષ્ઠાન પણ સ્વયં તીર્થ છે. ભાવ તીર્થ બતાવ્યું.
જ્યારે પ્રતિક્રમણ કરો છો તમે, તમારી ભાવ તીર્થયાત્રા ચાલે છે. જ્યારે તમે જ્ઞાન ભણો છો, સાંભળો છો, ત્યારે ભાવ તીર્થયાત્રા ચાલુ છે. હજારો દ્રવ્ય તીર્થ બરાબર એક ભાવ તીર્થ, હજારો દ્રવ્ય તીર્થ બરાબર એક ભાવ તીર્થ. તમે જ્ઞાન ભણો છો એ ભાવ તીર્થ છે. તમે ચતુર્વિધ સંઘને પ્રણામ કરો છો, ભાવ તીર્થ છે. કારણ કે ચતુર્વિધ સંઘમાંથી જ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ થવાના, નૌકારને જીવંત રાખવાના, અને એના જ કારણે પહાડો પવિત્ર થશે, તીર્થો પવિત્ર થશે, મંદિરો બનશે, પ્રતિમાઓ બનશે, અને એના જ કારણે નવા જીવો પાછા તીર્થંકર ગણધરો થશે. એ પરંપરા ચાલે છે ને. એટલે ભાવ તીર્થ તો એક મહાન તીર્થ છે. ચતુર્વિધ સંઘને પ્રણામ, રત્નત્રયની આરાધના, પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન, આ બધા ભાવ તીર્થો છે પુણ્યશાળી. આ તીર્થયાત્રા માત્ર ભવ્ય જીવોને અને અનંત પુણ્ય રાશિ એકઠી થઈ હોય ત્યારે જ મળે છે. હું એક સામયિક કરું ત્યારે મારા મનમાં એક ભાવ આવે, અનંત પુણ્ય રાશિ એકઠી થઈ હોય ત્યારે આ સામયિક થાય છે. કેમ? 14 રાજલોકમાં સૂક્ષ્મ જીવો અનંતાને અસંખ્યાતા છે, બાદર જીવો પણ અસંખ્યાતા છે. મનુષ્ય ગતિમાં લિમિટેડ જીવો છે, એમાં પણ કર્મભૂમિમાં તો એથી લિમિટેડ જીવો છે. એ લિમિટેડ જીવોને જ આ સામાયિક પ્રતિક્રમણ કરવા મળ્યું છે. કેવી પુણ્ય રાશિ હશે, વિચાર કરો તમે પુણ્યશાળી. પણ આપણને જ્યારે પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન કરીએ છીએ, આવું ગૌરવ નથી, વિષમ ભાવ છે. આઠમ છે એટલે પ્રતિક્રમણ કરવું છે એ ભાવ નહીં, 14 છે એટલે પ્રતિક્રમણ એવો ભાવ નહીં. પણ પ્રતિક્રમણ એ તીર્થ છે, અને તીર્થથી મારા કર્મો ખપે, યાત્રાથી. માટે મારે પ્રતિક્રમણ કરવાનું, માટે મારે પ્રતિક્રમણ. આજે જ એક બુક વાંચતો હતો, એ બુકની અંદર એક સરસ વાત લખેલી, મને બહુ જચી ગઈ કે આપણને આત્મા દેખાતો નથી એટલે આત્મા વાલો છે કે નથી વાલો એ ખબર જ ના પડે આપણને. પણ શરીર તો વાલું છે, બરાબર? મન પણ વાલું છે. ધંધામાં મોટું નુકસાન જાય, મન કેટલું ચિંતિત થાય. કોઈ પાર્ટી ઉઠી જાય તો મન કેટલું ચિંતિત થાય. કોઈ બહુ પ્રિય વ્યક્તિનો વિયોગ થાય, મન કેટલું ચિંતિત થાય. શરીરમાં રોગાદી વ્યાપે તો શરીરને માટે આપણે કેટલો પ્રયત્ન કરીએ. ઇન્ડિયામાંથી અમેરિકા સુધી પહોંચીએ દર્દ મિટાવવા માટે. તમે વિચાર કરો, શરીર વાલું છે, મન વાલું છે, મનમાં ચિંતા જોઈતી નથી, શરીરમાં રોગ જોઈતો નથી. રોગ આવે કોના કારણે? પાપના કારણે. મનમાં ચિંતાઓ થાય કોના કારણે? પાપના કારણે. બિઝનેસમાં નુકસાન ગયું, પાર્ટી ઉઠી ગઈ, પાપના કારણે. તો પુણ્યશાળી આત્મા માટે ભલે અત્યારે કદાચ તમે ધર્મ ન કરો, પણ તમારું શરીર નિરોગી ને તમારું મન નિશ્ચિંત રહે, એના માટે તો ધર્મ કરો. પાપ છોડો, એના માટે તો પાપ છોડો. પાપ સિવાય દુઃખ આવે જ નહીં. મનમાં ચિંતાઓ આવી પાપના કારણે, શરીરમાં રોગ આવ્યા પાપના કારણે. પાપ છોડો. પાપ કોના કારણે આવ્યું? અજ્ઞાન અને વિપરીત બોધના કારણે આવ્યું. અજ્ઞાન અને વિપરીત બોધના કારણે આપણને શું મનમાં ભાવ આવ્યો? અભાવ અને અલ્પતા. મારી પાસે કાંઈ નથી, અભાવ. હું હજી બીજા કરતા વધારે એકઠો કરું, એ અલ્પતા. તો અજ્ઞાન, વિપરીત બોધના કારણે અભાવ, અને અલ્પતા એના કારણે પાપ,
અને પાપના કારણે શરીરમાં રોગ, પાપના કારણે મનમાં રોગ. હવે શરીર વાળું છે, મન વાળું છે, રોગ વાળો નથી. રોગ વાળો નથી તો પાપ ના કરો, પાપ ના કરો. પણ આ ભાવ આપણને ખરો પુણ્યશાળી. કદાચ આત્મા માટે ધર્મ ન કરીએ, પણ શરીર અને મન માટે તો ધર્મ કરવો કે નહીં કરવો, પાપ છોડવું કે નહીં. અત્યારે બધા જ્ઞાન એટલું વિકાસ પામ્યું છે, કોઈ કોલેજમાં જગ્યા નથી, કોઈ સ્કૂલમાં જગ્યા નથી. ડોનેશન આપી આપીને દાખલ થવું પડે છે. કેટલું જ્ઞાન વધ્યું પુણ્યશાળી. ભણેલા પણ સુખી નથી, નહીં ભણેલા પણ સુખી નથી. કારણ પાપ છે. માટે પાપ આવ્યું અભાવ અલ્પતાથી, અભાવ અલ્પતા આવી અજ્ઞાન અને વિપરીત બોધથી. તો મોટું દુઃખ આ સંસારનો રોગ નથી, મનની ચિંતા મોટો રોગ નથી. મોટી ચિંતા અજ્ઞાન અને વિપરીત બોધ છે. સમગુણ આવે ને ત્યારે આ બધી સમજ આવે, અને આ બધી સમજ આવે ત્યારે સમગુણ વધે. પણ આપણને આ સમજ નથી. અભાવ, અલ્પતા, અજ્ઞાન, વિપરીત બોધ, પાપના કારણે શરીરમાં રોગ, પાપના કારણે મનમાં ચિંતા વાળું, અને છતાંય રાત્રિ ભોજન ન છૂટે, પરસ્ત્રી ગમન ન છૂટે, મધ, મદિરા, માંસ, માખણ જેવા મહાપાપો ન છૂટે, અભક્ષ અનંતકાય જેવા મહાપાપો ન છૂટે. અને પછી મારું શરીર નિરોગી રહો, મને મનમાં ચિંતા કાંઈ ન થાવ. વિચાર કરજો શું પરિસ્થિતિ થાય. વિચાર કરો. બાંગ્લાદેશમાં રાજકીય પરિસ્થિતિ પલટાઈ, હિન્દુઓના મોત થયા, હિન્દુઓને ભાગવું પડ્યું. જેસે તેસે બધું ઘર અને ધન સંપત્તિ છોડીને ભાગવું પડ્યું. પાપનો ઉદય. તમારું જ કમાયેલું છોડીને ભાગવું પડ્યું, પાપનો ઉદય. વર્ષો પહેલા કલકત્તાથી રંગૂન, એ રંગૂનની અંદર પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી. લોકોને પોતાની મિલકત મૂકીને ઇન્ડિયામાં આવવું પડ્યું હતું એ ટાઈમે, અને પોતાની મિલકત પડોશીને, પોતાની મિલકત ડ્રાઈવરને સોંપીને ઇન્ડિયનો અહીં આવ્યા હતા. બોલો, ડ્રાઈવરને મફતમાં મળી ગઈ, પડોશીને મફતમાં મળી ગઈ, આપણે કમાઈ છોડીને આવવું પડ્યું. પાપ નથી છોડવું. ધન, શરીર, મન નિરોગી એ બધું જોઈએ છે, પણ પાપ નથી છોડવું. ક્યાંથી મળશે? ક્યાંથી મળશે? જ્ઞાન પ્રાપ્તિ કરો પુણ્યશાળી. આવા અઢળક વિષયો શાસ્ત્રોમાં ગૂંથાયેલા છે. આ ગૂંથાયેલા વિષયોને આપણે આત્મસાત કરશું પુણ્યશાળી. એક એક વિષયને આપણે આત્મા સાથે જોડશું. કે બાહ્ય ક્રિયાઓ ઘણી કરી, પણ અભ્યંતર ક્રિયા શું? હું બિઝનેસમેન છું, હું મોટો વેપારી છું, મારી કંપનીમાં 2000 માણસ કામ કરે છે. આ અહંકાર છે. સમગુણ વાળો શું વિચાર કરશે? કે મારી કંપની છે, 2000 માણસ કામ કરે છે, એમને સેલેરી મળે છે, પગાર મળે છે, એટલે એમનું કુટુંબ વસ્ત્ર, પાત્ર, ભૂખ, તરસ બધું આસાનીથી મેળવી શકશે. એટલે એ લોકો ચોર નહીં બને, ડાકુ નહીં બને, લૂંટારો નહીં બને, ભિખારી પણ નહીં બને. તો મારી કંપની એટલા માટે ચલાવવાની છે, જગતના લોકો ચોર, ડાકુ, લૂંટારો ને ભિખારી ન બને, એના માટે મારી કંપનીમાં 2000 માણસો જોડવા છે. અને 2000 માણસને મારે સેલેરી આપીને
આ જગત ઉપર એક ઉપકાર કરવો છે કે આ 2000 માણસને મેં ચોર, ડાકુ, લૂંટારું કે ભિખારી નથી બનાયા, પણ એક સાહુકાર બનાયા છે, સજ્જન બનાયા છે. માટે મારે બિઝનેસ કરવાનો છે. પુણ્યશાળી, હમણાં જ અમેરિકાનો ફોન હતો કલાક પહેલા. એક બિઝનેસમેન જોડે જ વાત ચાલતી હતી. એ બિઝનેસમેને મને કહ્યું, મારે ધર્મ શું? તમારો ધર્મ આ છે, તમે બિઝનેસમેન છો, તમારી કંપનીમાં 2000 માણસ કામ કરે છે, હું ઘણો કમાઉં છું, 2000 માણસ મારી કંપનીમાં કામ કરે છે, અહંકાર છોડી દો. પણ મારી કંપનીમાં 2000 માણસોને સેલેરી મળે છે, એ ચોર, ડાકુ, લૂંટારું, ભિખારી, માગણ, યાચક બનશે નહીં, અને એનો પરિવાર પણ સુખી અને સમૃદ્ધિ ભોગવશે. એટલા માટે મારે કંપની ચલાવવાની છે. વિચાર કરજો, અમેરિકાની ભૂમિ ઉપર રહીને આ શબ્દો જ્યારે એમણે સાંભળ્યા, 50 મિનિટ પહેલાની જ વાત છે, ત્યારે એમના મુખ ઉપર જે આનંદ આવ્યો, તમને કહું કે બહુ અદ્ભુત વાત કરી તમે, કે બહુ અદ્ભુત વાત કરી તમે, કે વિચાર કરો, આનું નામ ધર્મ. તમે જ્યારે સમમાં આવો ને, ત્યારે તમને આવા બધા વિચાર આવે. ભોજનથી માંડીને સવારે પ્રાતઃકાળે કેમ ઉઠવાનું? કેમ ઉઠવાનું? કે હું ન ઉઠું તો બીજાને દુર્ધ્યાન થશે. હું મારી જવાબદારી કે વફાદારી નહીં સાચું તો આ જગતને માટે ભારરૂપ બનીશ. એટલે મારે ઉઠવાનું, જાગવાનું. જાગીને મારી જવાબદારી મારે અદા કરવાની, કે જગતને ભારરૂપ ન બનું અને પરિવારને દુર્ધ્યાનરૂપ ન બનવું. માટે મારે જાગવાનું. બોલો, હવે તમે જાગો એટલે પાપ બાંધો કે પુણ્ય બાંધો? કર્મ નિર્જરા કરો કે કર્મ બંધ કરો? આવી હરેક વસ્તુમાં જ્યારે ક્ષમતા આવે ને, ત્યારે આવા વિચારો આવે. આવા વિચારો આવે પુણ્યશાળી આપણને. પણ અત્યારે આપણી પાસે ક્ષમતા જ નથી ને. કારણ કોઈ કે આમ કરો કે સમય નથી, કોઈ કે સંબંધ રાખો, કોઈ પણ પરિવાર જોડે સંબંધ રાખો, બરાબર, તો સહનશીલતા નથી. કોઈ કામ કરવું છે પરોપકારનું, તો સમય નથી. કોઈ સાચું સમજવું છે તો સમય નથી. સંબંધો બાંધો, મોક્ષ નજીક થાય. તો શું બોલીએ? સંબંધો બાંધીએ એટલે આર્થિક રીતે ઘસાવવું જ પડે, સમયના દાન પણ આપવા પડે, સંબંધો નથી રાખવા. આ પરિસ્થિતિ સંસારની છે અત્યારે. બરાબર. કેટલા કુટુંબો એવા છે કે મારી ભાઈ વિના નહીં ચાલે, માતા પિતા વિના નહીં ચાલે. કેટલા કુટુંબો એવા. બાલકેશ્વરના એક ભાઈ, આજથી 10 વર્ષ પહેલાની વાત કરું છું, 10-12 વર્ષ પહેલાની, પોતાનો મોટો બિઝનેસ અમેરિકામાં. એમના પિતા ઓફ થઈ ગયા, માતા એકલા પડી ગયા. માતાએ વિચાર કરજો, માતાને કીધું, હવે તું અમેરિકા ચાલ, કે મારે ભગવાન, દેરાસર, ગુરુ એ બધું મને અમેરિકામાં ન મળે, મારે નથી આપવું. તું તારે જા, હું સક્ષમ છું, મારું જીવન ચલાવી શકીશ. થોડા ટાઈમ પછી કેન્સર થયું. કેન્સરનો વ્યાધિ પીડાદાયક થયો. દીકરો આવી ગયો, સારવાર કરી, પણ અમેરિકા નથી જવું. દીકરાએ પોતાનો બિઝનેસ અમેરિકાનો આટોપી દીધો, બંધ કરી દીધો. ધન પૈસો બીજી વાર મળશે, પણ માં બીજી વાર નહીં મળે. માની સેવા કરવી છે, સપરિવાર.
વાલકેશ્વરમાં આવીને માની અંતિમ સમય સુધી સેવા કરી. પુણ્યશાળી. જ્યારે તમારામાં સમ આવે ને ત્યારે કેટલા ઊંચા વિચાર આવે તમે વિચાર કરો. કરોડોનો બિઝનેસ છોડીને ઇન્ડિયામાં આવીને કેવળ માતાની જ સેવા કરવાની છે. બોલો, સંભાવ હોય ને આપણી પ્રભુના મંદિરમાં જઈએ ને તો આપણે પ્રભુ કેવા લાગે? પ્રભુ કેવા લાગે? દુઃખને સુખમાં પરિવર્તન કરી નાખે એનું નામ પ્રભુ. મીરાને ઝેર આપ્યું, શ્રી કૃષ્ણે ઝેરનું અમૃત બનાવી દીધું. મીરાએ ઝેર પી લીધું, અમૃત બની ગયું. દુઃખને પણ સુખમાં પલટી નાખે. એ મારા વિતરાગ પરમાત્મા. હવે એમની પાસે મારે સુખ માંગવાનો? એમની પાસે મારે સુખ માંગવાનો? આવી શ્રદ્ધા આપણને કરી? આવી શ્રદ્ધા આપણને ખરી અત્યારે? નવો અરિહંતાણમ બોલો છો ત્યારે તમારા મનમાં કયો ભાવ છે? અરિહંત ભગવાનને નમસ્કાર. અરિહંત તો મોક્ષે જતા રહ્યા છે. આ જગતનો અરિહંત વિના ઉદ્ધાર નથી. તો હું વહેલી તકે અરિહંત બનું એટલા માટે નમો અરિહંતાણમ બોલું અને વહેલી તકે અનંતા જીવોને મોક્ષમાં પહોંચાડું એવી ભાવનાથી અરિહંતોની જે ગેરહાજરી છે એ હું પૂર્ણ કરું એવા ભાવથી નમો અરિહંતાણમ કોઈ દિવસ બોલ્યા ખરા? આમાંના ઘણા જીવો 1,00,000, 2,00,000, 9,00,000 નવકાર ગણેલા હશે, ગણતા હશે, પણ શબ્દ અને અર્થ, રહસ્ય નહીં. રહસ્ય જ્ઞાન નથી કે હું અરિહંત નહીં બનું તો આ જગત કેવું પાપના માર્ગે જતું રહેશે. વહેલી તકે અરિહંત બનીને આ જગતને પાપના માર્ગથી રોકો એ નમો અરિહંતાણમ. વહેલી તકે જગતના સર્વ જીવોને મારા આત્મા તરફથી અભયદાન મળે, શરીર વિનાનો હું બની જાઉં, હું સિદ્ધ ભગવાન બની જાઉં તો આ જગતના જીવોને અભયદાન મળે એનું નામ નમો સિદ્ધાણમ. આચાર શુદ્ધિ એવી પાળું માણસો અનાચારથી બચી જાય એ નમો આયર્યાણમ. વિચાર શુદ્ધિ એવી પ્રવર્તાઓ કે મનુષ્યો દુર્ધ્યાનથી બચી જાય નમો ઉજ્જાયણમ. અને મારું સાધુપણું એટલું સુંદર પાડું કે અવિરતિનો જે માર્ગ છે એ ખતમ થઈ જાય જગતમાં અને વિરતિના માર્ગમાં આખું જગત જોડાય. એના માટે મારે સાધુ થવાનું. એના માટે બોલો સંસાહોને બોલવાનું પુણ્યશાળી. દરેક જ્ઞાની ગુરુ ભગવંતો પંડિતો વ્યાખ્યાનનો પ્રારંભ કરે, પ્રવચનનો પ્રારંભ કરે, વક્તવ્યનો પ્રારંભ કરે ત્યારે નવકાર બોલે. આ નવકારનો ભાવ આ જ છે. અરિહંતની ગેરહાજરીમાં અરિહંત બનવાનો ભાવ, શરીર રહિત બનીને જગતને અભયદાન આપવાનો ભાવ, આચાર શુદ્ધિથી અનાચારને દૂર કરવાનો ભાવ, વિચાર શુદ્ધિથી આ જગતને કુવિચાર દુર્ધ્યાનથી દૂર કરવાનો ભાવ, અને સાધુપણાથી અવિરતિ નામનો જે રાક્ષસ અનંતા જીવોને ફસાવીને બેઠો છે એ અવિરતિને વીરતિના પરિણામમાં જાગૃત કરવી છે. એના માટે મારે સાધુ. કેટલા આવા નવકાર ગણનારા? કેટલા આવા પુણ્યશાળી? અત્યારે આપણી પાસે 29 માણસો છે, 28 માણસો. 28માં કેટલા જીવો એવા કે આવા ભાવથી નવકાર ગણતા હશે પુણ્યશાળી? કેટલા? ધ્યાન રાખવું, સમ આવશે ને સ્વયંભૂ પ્રકટ થશે. સ્વયંભૂ પ્રકટ થશે. સમની તાકાત શું છે?
સમના ભાવે પુણ્ય પ્રભાવે જગતનો ચક્રવર્તી થાય, સમના પ્રભાવે વિશ્વનો ચક્રવર્તી, 14 રાજલોકનો ચક્રવર્તી થાય, પેલો 6 ખંડનો ચક્રવર્તી થાય. પણ સમના પ્રભાવે ધમ્મ ચક્રવર્તી નામ તમે નમુથુનામાં બોલો જ છો. પરમાત્મા વિતરાગ પરમાત્મા ધર્મ ચક્રવર્તી બને, ધર્મ ચક્રવર્તી બને. બોલો. તો જીવનમાં ઊંચી ચઢવા માટે આવા વિચારોની પણ જરૂર છે. અનુષ્ઠાનો, પ્રભુ પ્રત્યે પ્રીતિ, પ્રભુ પ્રત્યે સુંદર ભક્તિભાવ, પ્રભુના વચન પ્રમાણે અનુષ્ઠાનો કરવાના, એવો ભાવ, અશુભ સંકલ્પોને દૂર કરવાના, શુભ સંકલ્પોને ધારણ કરવાના. પુણ્યશાળી તમને કહો, તમે બધા નવકારશીને પચખાણ લો છો, કરતા હશો નવકારશી. અમેરિકાની ભૂમિ ઉપર રહીને પણ નવકારશી કરતા જ હશો. પચખાણ તમે લો છો. અનથણા ભુઘેણ સહસા ઘરેણ મહત્રા ઘરેણ અંતરા ભુઘેણ સહસા ઘરેણમ સાગરિયા ઘરેણમ માં વગેરે આગારો આવે છે. એ આગારોનું માધ્યમ શું છે? સહસાકરણ માત્રાકરણ સૌ સમય વચ્ચે કરે. માધ્યમ શું છે? મારો આત્મા પાપ કર્મોને કારણે પરાધીન છે. પચખાણમાં ક્યાંક ભાંગો આવી જાય તો પરાધીનતાથી પચખાણનો ભંગ થાય. અનથા ભુગેણ, મારે મોઢામાં કાંઈ નાખવું નથી, પણ વરસાદ ને વાવાઝોડું સાથે આવ્યું ને ઉડતું પાણી મોઢામાં પ્રવેશી ગયું. સહસાગારેણમ, હું એક જવાબદાર વ્યક્તિ છું. શાસન અને ધર્મ માટે મારું પુણ્ય કામ ચાલે છે. તો એ ટાઈમે પચખાણના કાળ પૂર્વે પચખાણ પાળવું પડે તો મહત્રા ગારેણમ. દાખલા તરીકે હું ડોક્ટર છું. 10-12 કિલોમીટર કોઈ સાધુ માદા છે, મને બોલાવવામાં આવે. મારે પોરસી છે, 9:30 વાગે પોરસી આવે છે ને મને 9 વાગે બોલાવવા આવ્યા. તો મારે પોરસી પહેલા પચખાણ કરીને જવાનું, ત્યાં જઈને સાધુની સેવા કરવાની. 9:30 ભલે પોરસી આવતી હોય તો 9 વાગે પચખાણ પાડી શકાય. બધાને છૂટ નથી હો, આ તમે ધ્યાન રાખજો. પાછા આ તો આગારોની તમને સમજ આપું છું કે તમે પચખાણ કરો એમાં શું આવે છે. સર્વ સમાહિ વિત્યાકારેણ, શરીરમાં ઉત્કૃષ્ટ વ્યાધિ આવી ગયો, હાઈ બીપી થઈ ગયો, લકવાની અસર થઈ ગઈ, તાત્કાલિક એટેકનો હુમલો આવી ગયો અને તાત્કાલિક જીભ નીચે કોઈ ગોળી મૂકવી પડી તો નવકારશી પહેલાય પણ ગોળી મૂકી શકાય, પોરસી પહેલાય ગોળી મૂકી શકાય, 60 પોરસીનું પચખાણ હોય તો પહેલા ગોળી મૂકી શકાય. મહત્રાકારેણ સર્વ સમાહિ વિત્યાકારેણ. વિચાર કરો, સંપૂર્ણ પચખાણ આપણે નથી કરી શકાય. પાપનો ઉદય, અજ્ઞાન અને વિપરીત બોધના કારણે પાપ કરે અને પાપના કારણે આપણે 100% નવકારશી કરી નથી શકતા. આવા 4 આગારની આપણે છૂટ લેવી પડે છે. એ મોટું દુઃખ છે. પણ આપણને આ સમજ નથી કે પચખાણમાં આગાર એટલે છૂટ લેવી પડે છે. કેમ? ખબર નથી ને, ખબર નથી. પુણ્યશાળી, હરેક વસ્તુમાં રહસ્ય જ્ઞાન પડેલું છે. સૂત્ર અર્થનું જ્ઞાન આપણને મોક્ષ નહીં આપી શકે. રહસ્ય જ્ઞાનને ઉકેલવું પડશે. સમ્યક્ત્વ પામવું છે તો મિથ્યાત્વને દૂર કરવું જ પડશે.
સમ્યક્તા પામવાની મહેનત ના કરો, મિથ્યાત્વને દૂર કરવાની મહેનત કરો. સર્વવૃત્તિ પામવી છે તો અવિરતને દૂર કરવા પ્રયત્ન કરો. ધર્મ ધ્યાન ધ્યાવું છે તો દૂર ધ્યાન અર્થરથ ધ્યાનને દૂર કરવાનો પ્રયત્ન કરો, આપોઆપ ધર્મ ધ્યાન આવી જશે. સમયસાર નામના ગ્રંથમાં દિગંબર્ય નવતત્વ સમયસાર નામનો ગ્રંથ છે. એ ગ્રંથની અંદર સ્પષ્ટીકરણ કર્યું છે. મિથ્યાત્વ એ આપણા સંકિત ગુણને રોકે છે. મિથ્યાત્વને દૂર પ્રયત્ન કરવું એટલે સંકિત તો આપણા પડેલું જ છે. મિથ્યાત્વને દૂર કરો એટલે સંકિત ખુલી જશે. અવિરતિને ખોલો, દૂર કરો, દેશવૃત્તિ ખુલી જશે. અજ્ઞાનને દૂર કરો, કેવળ જ્ઞાન સુધી પહોંચી જશો. કસાયોને દૂર કરો, સર્વવૃત્તિ ચારિત્ર સુધી પહોંચી શકશો. સમયસાર ગ્રંથમાં આવી સુંદર વાતો લખી છે. સારે સમય આવે તમારા જીવનમાં સમયસાર નામનો ગ્રંથ બહુ ગુજરાતીમાં જ છે, સમજ પડે એવો છે. એકવાર વાંચી જુઓ, એકવાર વાંચી જુઓ, તમારા જીવનમાં કેવું પરિવર્તન લાવે છે. ભગવાન પ્રત્યે પ્રીતિ યોગ, ભક્તિ યોગ, ભાવના યોગ, ધ્યાન યોગ, કેટલા બધા યોગો બતાવ્યા. અને એ યોગોથી આપણે આત્મા સુધી પહોંચી શકીએ છીએ. સમનો પ્રભાવ શું છે? સંસારના બધા જ વિષયને કસાયના વાતાવરણમાંથી મુક્ત કરીને આત્માના જ્ઞાન દર્શન અને ચારિત્રના વાતાવરણમાં આત્માને મૂકી દેવો, સાક્ષાત મોક્ષના સુખની અનુભૂતિ થવી, એનું નામ સમ. એનું નામ સમ. અસાધ્ય કાર્યને સાધ્ય કરી શકે. લઘુ શાંતિ કો, ભક્તામર કો, કલ્યાણ મંદિર કો, આ મહાપુરુષોએ સમભાવમાં એ રચના કરી. સગરમ કો, એવા સમતા ભાવમાં એમણે ગ્રંથોની રચના કરી કે એનો પડઘો, પ્રભાવકતા આજે પણ દેખાય છે. આજે પણ દેખાય છે. વિચાર કરો, મક્કા મદીના મુસલમાનો આજે પણ જાય છે. ખાલી આમ સ્પર્શ કરવાનો છે કાળા પથ્થરને, અને એ અંદર જવાનું છે. ત્યાં કોઈ પણ જાતના અશુભ વિચાર આવે તો એનું પ્રાયશ્ચિત કરીને પછી મક્કા મદીનાથી રિટર્ન આવવાનું. પ્રાયશ્ચિત કર્યા વિના મક્કા મદીનામાંથી રિટર્ન નહીં આવવાનું. વિચાર કરો, આપણે તો પાલિતાણા ગયા હોય ને કોઈ પાપ થયું હોય તો પાલિતાણામાં કોઈ સાધુ ભગવાન પાસે પ્રાયશ્ચિત કર્યા વિના આવતા રહીએ. આપણે આવતા રહીએ. આપણા તીર્થનો મહિમા આપણે ઘટાડ્યો. આજે શત્રુંજય જેવા મહાતીર્થની ઘોર આસાધનાઓ આપણે કરી રહ્યા છીએ. તીર્થની પ્રભાવકતા ખતમ થઈ ગઈ. શાશ્વત તીર્થ માત્ર 5 ઇન્દ્રિયોની લાલસા, મનની લાલસાએ ભગવાને શું કીધું છે? છરી પાળતા સંઘમાં જાઓ, પાલિતાણાની યાત્રા કરો. 10 દિવસ, 20 દિવસ, મહિનો, 2 મહિનાની યાત્રામાં સચિતનો પણ ત્યાગ કરવાનો છે. પાલિતાણા જતા યાત્રિકને તો પાલિતાણામાં સચિત ખવાય? નિશાળી વિચારજો તમે. ગોવાલિયા ટેંક બેનોનું એક મંડળ છે સરસ. પાલિતાણાથી 10 કિલોમીટર દૂરથી પાલિતાણામાં પ્રવેશ કરીએ ત્યાં સુધી, પાલિતાણામાં 2 દિવસ રહીને યાત્રા કરીએ ત્યાં સુધી, પાલિતાણામાંથી રિટર્ન 10 કિલોમીટર બહાર આવીએ પછી સચિત ખાવાનું. એની પહેલા સચિત નહીં ખાવાનું.
સંભાવ આવે ને ત્યારે કેવી ગુણવત્તા આવે તમને. બરાબર. તો ક્રિયાઓ, અનુષ્ઠાનો સ્વયં તીર્થ છે. એ તીર્થથી આપણા કર્મો ખપે છે. એ કર્મો ખપવાથી પાપો દૂર થાય છે. પાપો દૂર થાય છે એટલે સંભાવ આવે છે. વિષય કસાય પાપોનું કારણ છે અને વિષય કસાયથી જ પાપો વધે છે. અને એના જ કારણે આપણી ક્ષમતા દૂર થાય છે. આપણી ક્ષમતા દૂર થાય છે. તમે આજે તમારા મનને એમ કહી શકો કે હું ક્ષમતામાં છું, હું ક્ષમતામાં છું. પુણ્યશાળી, એકવાર ક્ષમતાનો અનુભવ કરો તમે, એક વાર ક્ષમતાનો અનુભવ કરો તમે, જે અનુભૂતિ થશે ને ક્ષમતામાં, એ અનુભૂતિ જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. પુણ્યશાળી, ક્ષમતામાં દુઃખની આછાયા ના હોય. તમે વિચાર કરો, ક્ષમતામાં દુઃખ પણ સુખ જ હોય. તમારો હાથ કપાઈ જતો હોય અને ક્ષમતા હોય ને તો હાથ કપાઈ ગયેલો પણ સુખ આપે. બોલો, વિચાર કરો. ગુજરાતીમાં એક કહેવત છે કે જે થાય તે સારા માટે. ખબર છે તમને? જે થાય તે સારા માટે. રાજા અને મંત્રી ઘોડેસવારી કરીને, વિચાર કરજો, જંગલમાં ગયા છે. તેમાં રાજા ભૂલા પડ્યા. આદિવાસીના એરિયામાં પહોંચી ગયા. આદિવાસી એરિયામાં માતાજીના મંદિરમાં 32 લક્ષના પુત્રનો હોમ કરવાનો હતો. પુરુષનો 32 લક્ષના પુરુષનો હોમ કરવાનો હતો. અને એમાં રાજાની ઘોડેસવારી ત્યાં પહોંચી ગઈ. રાજાને આદિવાસીઓએ પકડી લીધો. અને રાજા એટલે 32 લક્ષણો હોય જ મોટા ભાગે. રાજાને 32 લક્ષણ હતા. બસ નક્કી કર્યું કે હવે આપણને 32 લક્ષણો પુરુષ મળી ગયો છે, આવતીકાલે આનો હોમ કરવાનો. વિચાર કરજો. મંત્રી ઘણો શોધખોળ કરે છે, મળતો નથી રાજા. કારણ કે બોલે પૂરી દીધો છે. અત્યારે રૂમમાં પૂરી દીધો રાજાને. બીજા દિવસે નવરાવી, સારા વસ્ત્રો, મુગટ, ફૂલની માળા બધું પહેરાવી, ઢોલ નગારા વગાડતા વગાડતા યજ્ઞ પાસે લઈ જાય છે. હોમ કરવાનો છે. રાજા ચિંતામાં પડ્યો છે, શું થશે? એ ટાઈમે ગુરુ બોલે છે, આદિવાસીના ગુરુ બોલે છે કે રાજા ભલે 32 લક્ષણો રહ્યો આ માણસ, પણ એનું કોઈ આંગોપાંગ છેદાયેલું નથી ને. આંગોપાંગ છેદાયેલું તો નથી ને. ત્યારે રાજાની આંગળી કપાયેલી હતી અને જોયું તો આંગળી કપાયેલી હતી. તમે વિચાર કરજો. મૃત્યુની અણી ઉપર પહોંચેલા રાજાને અભય મળી ગયું. છેદાયેલા અંગવાળો ભલે 32 લક્ષણો હોય તો પણ હોમ ન થાય. છોડી દીધો રાજાને. હવે તમે વિચાર કરજો. આ જ મંત્રી જે ઘોડેસવારી કરીને વારાફરતી રાજા અને મંત્રી જંગલમાં જતા હતા, એ ટાઈમે એક વખત રાજા અને મંત્રી જંગલમાં જાય છે અને એમાં રાજાને વાગ્યું છે અને આંગળી કપાઈ ગઈ છે. ત્યારે મંત્રી એમ કહે છે કે જે થાય તે સારા માટે. રાજાને ગુસ્સો આવે છે, મંત્રીને જેલમાં પૂરી દે છે. થોડા ટાઈમ પછી છોડી પણ દે છે, પણ એકવાર જેલમાં પૂરી દેશે. અને રાજાને જ્યારે આ નિર્ભયતા મળી, ત્યારે રાજા ઘરે આવીને મંત્રીને ધન્યવાદ આપે છે કે જે જ્ઞાન આપ્યું કે જે થાય તે સારા માટે,
એ ટાઈમે મારી આંગળી ન કપાઈ હોત તો આજે હું હોમાઈ ગયો હોત. પુણ્યશાળી, આ વાત મારે એટલા માટે તમને કહેવાની છે કે આપણા પરિવારમાં, આપણા સમાજમાં, આપણા દેશમાં સમયના કારણે, સ્થળના કારણે અને સંજોગોના કારણે અમુક પ્રકારના પરિવર્તન આવે. એ પરિવર્તનમાં આપણને દુર્ધ્યાન ન થવું જોઈએ, કારણ કે આપણા કર્મો સમય સાથે બંધાયેલા છે, આપણા કર્મો સ્થળ સાથે બંધાયેલા છે, આપણા કર્મો સંજોગ સાથે બંધાયેલા છે. તમે વિચાર કરજો. હું ભાભરમાં હતો ગુજરાતમાં અને મુંબઈ આવ્યો. મારા સ્થળનું પરિવર્તન થયું, થોડા મારા ભાગ્યનું પણ પરિવર્તન થયું, થોડા મારા સંજોગોનું પણ પરિવર્તન થયું. ભાભરમાં તો ત્યારે ભણાવતું હતું, અહીંયા પણ ભણાવતું. સારી અવાજ આવે છે, અવાજ આવે છે, અવાજ આવે છે બેન. વીણા શાહ, અવાજ આવે છે. એ લોકો જાતે અનમ્યુટ કરી શકે એવું રાખું? એ લોકો જાતે અનમ્યુટ કરી શકે એવું રાખું ને? બસ એવું રાખ. જીવનમાં ક્ષમતા કેટલી મહત્વની છે વિચાર કરો. સમયનું પરિવર્તન થાય, સંબંધોનું પરિવર્તન થઈ જાય, સંજોગોનું પરિવર્તન થઈ જાય. આ પરિવર્તન કાળ છે. સમયસાર નામનો ગ્રંથ દિગંબરીય ગ્રંથ છે, પણ વાંચવા લાયક ચોક્કસ છે. સમયને પણ ઓળખો, સંજોગોને પણ ઓળખો, સ્થળને પણ ઓળખો. જે સાધર્મિક તમે ઘરે ભક્તિ કરો, એ જ સાધર્મિકની પાલિતાણામાં ભક્તિ કરો ને, તો સાધુ સાધ્વીને સુપાત્ર દાન આપવા જેટલો મહાન લાભ મળે છે શ્રાવકની ભક્તિ કરવાથી. સ્થળ છે, સ્થળ છે. સંજોગ, જ્યારે માણસ સાવ થાકી ગયો છે ને એ ટાઈમે 5-25 હજાર રૂપિયાની તમે મદદ કરી છે, એ લાખોમાં પરિવર્તન પામે છે. માંસ ખમણના મુનિવરને સંગમે ખીર વોરાવી અને 7 માળ રત્નનો મહેલ, 32 પત્ની, 99 પેટી, કેટલું પ્રાપ્ત કર્યું? સંજોગ એવા હતા, સ્થળ એવું હોય, સમય એવો હોય. કારતક સુદ પૂનમના દિવસે, ચૈત્ર સુદ પૂનમના દિવસે પાલિતાણા તીર્થની યાત્રા કરો એટલે પૂર્વભાવમાં દેવદ્રવ્યનું હરણ કર્યું હોય, ચીન મંદિરોનો નાશ કર્યો હોય, પ્રતિમાઓનું ભંગાણ કર્યું હોય, ધર્મ વિરુદ્ધ આચરણ કર્યું હોય, એવા પાપો માત્ર 2 દિવસ શત્રુંજયની યાત્રા કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે. આ સમય ચૈત્ર સુદ પૂનમ અને કારતક સુદ પૂનમ. પૂજા કરવી આવશ્યક નથી, યાત્રા કરવી આવશ્યક છે. ઘણા વર્ષો સુધી ઉપર મંદિરો હતા જ નહીં, લોકો યાત્રા કરતા હતા, ઉપર ચડી નીચે ઉતરતા હતા. કારતક સુદ પૂનમ અને ચૈત્ર સુદ પૂનમની યાત્રા મોટામાં મોટા પાપો, બ્રહ્મ હત્યા, ગૌ હત્યા, બાળ હત્યા, સ્ત્રી હત્યા, આવા પાપો પણ એ 2 દિવસની યાત્રાથી ધોવાઈ જાય છે. આ સમય તો સમય, સ્થળ અને સંજોગના કારણે પરિવર્તન થાય જ છે, પ્રવર્તન પણ થાય છે. સારું હોય તો પ્રવર્તન થાય, નબળું હોય તો પરિવર્તન થયા કરે. આ કાળમાં જીવનમાં એક સમજવાનું છે, ન્યાય, નીતિ અને સત્ય. આ 3 માર્ગો
આ કાળમાં માંસ ખમણ કરતા પણ કઠિન છે. માંસ ખમણ કરતા પણ આ 3 માર્ગો કઠિન છે. માંસ ખમણ કરનારા મુનિવરો અત્યારે હજારો મળશે. માંસ ખમણ કરનારા શ્રાવક શ્રાવિકા હજારો મળશે તમને. પણ ન્યાય, નીતિ અને સત્યને પકડનારા સેંકડોય નહીં મળે. સેંકડોય નહીં મળે. કલિકાળ છે. ન્યાયમાં પણ સહનશીલતા નથી, નીતિમાં પણ વીરતા નથી કે આજ મારે કામ કરો. સત્યમાં સત્વતા નથી. એટલે આ કાળમાં ક્ષમતા મળવી બહુ મુશ્કેલ છે. આપણને ક્ષમતા મળવી બહુ મુશ્કેલ છે. છતાંય ભગવાને એક સરસ માર્ગ બતાવ્યો કે દયા, કરુણા જીવ માત્ર ઉપર વરસાવો. જીવ માત્ર ઉપર દયા અને કરુણા વરસાવો. એ પૂર આવશે ને દયા અને કરુણાના, જ્યારે તમારામાં ઉભરાટ આવશે દયા કરુણાનો, ત્યારે વાસનાઓના વૃક્ષો અને કસાયોની કાલીમાં વૃક્ષો ઉખેડીને વિનાશ થઈ જશે, ઉખડીને, અને કસાયની કાલીમાં ધોવાઈ જશે. પણ દયા અને કરુણાની વૃષ્ટિ આપવી જોઈએ. સામાન્ય ધોધ નહીં, સામાન્ય વરસાદ નહીં. નદીમાં પૂર ત્યારે જ આવે છે કે સતત 10-15 દિવસ સુધી જોરદાર વરસાદ પડે ને ત્યારે નદીઓમાં પૂર આવે છે. અત્યારે અકાળે વરસાદ વરસી રહ્યો છે. આજે જ નાઇજીરિયામાં બંધ તૂટ્યો, પાણી એટલા બધા ફરી વળ્યા, સેંકડો માણસ બેઘર બની ગયા, સેંકડો મકાનો નાશ થઈ ગયો નાઇજીરિયામાં. વિચાર કરજો તો. એવું જ પૂર આપણે દયા અને કરુણાનું લાવીને ક્રોધ, માન, માયા, લોભ એવા કસાય રૂપી જે કાલીમાં આપણને લાગી છે એને ધોઈ નાખી છે. અને જે પાંચેય ઇન્દ્રિયના ભોગો, એની જે ભૂખ લાગી છે, વાસના છે જે એની, એને ખતમ કરવી છે. પણ ખૂબ દયા કરુણા લાવો. જીવ માત્ર ઉપર દયા. સાસુ એ ભૌતિક પદવી છે, પુત્ર વધુ એ ભૌતિક પદવી છે, પિતા એ ભૌતિક પદવી છે, પુત્ર એ ભૌતિક પદવી છે. પણ ભૌતિક પદવીની પાછળ દયા, કરુણા અને ભક્તિનું એક પૂર છે. મારા દીકરાને કુસંસ્કાર ના આવે, મારો દીકરો સંસ્કારહીન ન બને, મારા દીકરાનો સંસાર ન વધે, એવી માતા પિતામાં કરુણા હોય અને બાળકને સારા સંસ્કાર આપે, એ કરુણાનું પૂર ઘરમાં પ્રવેશ્યું. કરુણાનું પૂર ઘરમાં પ્રવેશ્યું. એ જ રીતે લોકોમાં બકરી ઈદ આવે ને કરોડો બકરા કપાઈ જાય. તમે વિચાર કરજો. એ ટાઈમે આપણામાં કરુણાનું પૂર આવે. એ મુસલમાનોને સદબુદ્ધિ જાગે, સત્પુરુષાર્થ કરે, મુસલમાનના મૌલાના સારો ઉપદેશ આપે, સાચો ઉપદેશ આપે. કાયદા કાનૂનથી અને ધનથી કેટલા બકરાનું રક્ષણ થશે, પણ એમના બધામાં સદબુદ્ધિ આવશે ને, આપોઆપ ધર્મ છૂટી જશે. પુરુષાર્થ કરવાનો, આવો દયા કરુણાનો આપણે આવો પુરુષાર્થ કરવાનો છે. પણ પૈસા આપીને છૂટી જઈએ છીએ. એક જીવ 4,000 રૂપિયા છૂટશે. અત્યારે બકરો આવે 500-700.
અને કસાઈ પાસેથી આપણે 4,000 રૂપિયા આપીને લેવાનો. જીવ બચાવો છે. આપણામાં કરુણા પૂર્વહાવ છે. પ્રાણાતિપાત વિરમણ વ્રત, એ વ્રત જ્યારે તમે ઉછરો છો ત્યારે વ્રતોચ્ચારની ટીકામાં એક સ્પષ્ટીકરણ કર્યું છે કે હું એવું પુણ્ય બાંધું વ્રત પાલન કરીને, અને મારા પુણ્યો જે જીવો કસાઈખાનામાં, કતલખાનામાં કપાઈને અકાળે મૃત્યુ પામવાના છે, એ જીવોને મારું પુણ્ય આપું, અને એ જીવો કોઈ પણ નિમિત્તથી બચી જાય, કોઈ પણ નિમિત્તથી બચી જાય. વિચાર કરજો. પ્રાણાતિપાત વિરમણ વ્રત, આવી વિચારધારા આપણે ક્યારેક કોઈ કેળવી ખરી? આ દયા કરુણા જુઓ તમારી. એટલું બધું પુણ્ય એકઠું કરું કે મારા પુણ્યથી 5-25 જીવો બચી જાય ને, 1 રૂપિયો આપવો ન પડે, અને સમભાવમાં અસાધ્ય પણ સાધ્ય થઈ શકે છે, અશક્ય પણ શક્ય થઈ શકે છે. તો આવું સમભાવ કેળવીને પુણ્યશાળી આપણા જીવનમાં આપણે દયાનું પૂર ઉપસમ ભાવ આપણે લાવવાનો છે. આ મેં કર્યું છે એવું નહીં. મારા પુણ્યથી કદાચ 5-25 જીવો બચી ગયા, મારા પૈસાથી કદાચ 5-25 જીવો બચી ગયા, ત્યારે મેં કર્યું છે એવો ભાવ નહીં. પ્રભુના ધર્મે એને બચાવ્યું છે. જે ધર્મે જ મને પૈસા આપ્યા હતા એ મેં પાછા ધર્મને આપી દીધા. એમણે જ મને આપ્યા, મેં એમને પાછા આપ્યા, જીવ બચી ગયો. એવી નમ્રતા આવજો. આજે આપણામાં નમ્રતા નથી. ધરણાશાહી 1444 થાંભલાનું દેરાસર બનાવ્યું. 22 વર્ષની ઉંમરે, બરાબર સાંભળજો, 22 વર્ષની ઉંમરે શિલાસ્થાપન વિધિ કરી, ખાતમુહૂર્ત કર્યું. કેટલા વર્ષે દેરાસર બન્યો? કેટલા વર્ષે? 63 વર્ષે દેરાસર બંધાણું. એ 1444 થાંભલાનું દેરાસર બંધાવવામાં 63 વર્ષ થયા. 85મા વર્ષમાં ધરણાશાહે પ્રભુની પ્રતિષ્ઠા કરી. કેટલા વર્ષ થયા? 63 વર્ષ. કેવી ક્ષમતા હશે! મારા પ્રભુનું મંદિર એવું બનવું જોઈએ કે દેવલોકનું દેવ વિમાન જ્યારે ઉતર્યું છે એવું બનવું જોઈએ. આ દયાનું પૂર કેમ? કે લોકોનું મિથ્યાત્વ દૂર થાય અને સમ્યક્તની પ્રાપ્તિ થાય, એના માટે તો મંદિર બનાવવાનું છે. આપણે એક દયા કરુણા છે. મિથ્યાત્વના કારણે પાપ બંધાશે, પાપના કારણે બધા જીવો શરીરથી દુઃખી, મનથી દુઃખી થવાના છે. એ મિથ્યાત્વ દૂર થશે અને સમ્યક્ત્વ આવશે તો જીવોને શરીરનું દુઃખ અને મનનું દુઃખ નહીં આવે. શરીર પણ નિરોગી ને મન પણ નિર્મળ હશે. એટલા માટે જીન મંદિર બનાવો. કેવી કરુણા! આવી હરેક વસ્તુમાં કરુણા આપી છે. હરેક વસ્તુમાં. હું વસ્ત્ર પરિધાન કરું છું, મારાથી શીલ ધર્મની રક્ષા થાય અને મારા શરીરના કારણે કોઈનામાં વાસના જાગૃત ન થાય, ભોગની વાસના જાગૃત ન થાય, એટલે મારે વસ્ત્રો પહેરવાના. અને એને ભોગની વાસના જાગૃત ન થાય તો એનો સંસાર ન વધે, એના પાપ કર્મો ન વધે, એને દુઃખ પ્રાપ્ત ન થાય, એને મોક્ષ સુખમાં અંતરાય ન નડે, માટે મારે કપડાં પહેરવાના. આવી કરુણાથી કપડાં પહેરજો પુણ્યશાળી. જો તમારામાં દયા કરુણાનો ધોધ કેવો વહે છે, બોલો. આવી બાબતોમાં તમને તૈયાર કરી રહ્યો છું અત્યારે. કેટલો ધોધ વહી રહ્યો છે બોલો. કઈ બાબતમાં ધોધ નથી? સ્નાન કરવા બેઠા, કદાચ 2 લોટાથી પ્રભુ આજ્ઞાથી
નાવાનું છે, પણ કદાચ સ્નાનમાં તમે 2 બાલટી વાપરી નાખી તો મનમાં એક વિચાર કરવાનો પુણ્યશાળી કે મારા શરીરના અપવિત્રતાના કારણે કોઈને દુર્ધ્યાન થાય, કોઈને આવેશ આવે, કોઈને તિરસ્કારની ભાવના જાગે, એવું ન થાય એટલે મારે સ્નાન કરવાનું. એવું ન થાય એટલે મારે સ્નાન કરવાનું પુણ્યશાળી. હવે સ્નાનમાં કદાચ તમે 2 ડોલ વાપરી નાખી તોય તમને કેટલો લાભ? ભાવ કયો છે? મારા શરીરની દુર્ગંધના કારણે, અસ્વચ્છતાના કારણે કોઈને દુર્ધ્યાન ન થાય એટલા માટે મારે સ્નાન કરવાનું છે. કેવો કરુણાનો ધોધ! જગતના સર્વ જીવોને બચાવવાનું કામ કરી રહ્યા છો તમે. એકવાર તમને કહ્યું હતું કે રાત્રે દરવાજો કેમ બંધ કરવાનો? મારા બધાનું રક્ષણ થાય, પરિવારનું રક્ષણ થાય, પૈસાનું રક્ષણ થાય એટલા માટે દરવાજો બંધ કરવાનો નહીં. જગતના કોઈ જીવને પાપ ન લાગે, ચોરીનું, ડાકુગીરીનું, લૂંટનું, હત્યાનું પાપ ન લાગે એટલા માટે મારે દરવાજો બંધ કરવાનો. ને સારી વિચાર કરો તમે, આવા દયા અને કરુણ એક આવા દયા અને કરુણાના પૂરથી તમારામાં ચોક્કસ ક્ષમતા આવશે. ચોક્કસ ક્ષમતા આવશે. કેવળ પાંજરાપોળો ચલાવવાથી નહીં, કેવળ કતલખાને જતા જીવોને બચાવવાથી નહીં, પણ મારી હરેક પ્રવૃત્તિમાં વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાય, વિશ્વના સર્વ જીવોને પાપથી બચાવું, વિશ્વના સર્વ જીવોને દુર્ધ્યાનથી બચાવું. એટલા માટે મારી બધી જ પ્રક્રિયા જગતના જીવોને પાપ કર્મોથી બચાવવા છે. પુણ્યશાળી, આવો વિચાર કોઈ દિવસ આવ્યો છે આપણને? ચાતુર્માસ આવી રહ્યું છે. 1.5 મહિનામાં ચાતુર્માસ ચાલુ પણ થઈ જશે. એ પૂર્વે દરરોજ આવી કરુણા, દરરોજ આવી દયા, એનું પૂર લાવો. અને એ પૂર એવું વહે કે ચોમાસાના 4 મહિનામાં આપણા વાસનાના વૃક્ષો, વિષયોના કંટકો અને કસાયોની કાલીમાં ખતમ થઈ જાય. એ ક્ષમતા, એ સમ સ્પષ્ટપણે કહ્યું છે કે આવી દયારૂપી વૃષ્ટિ ન થાય અને આપણામાં પૂર ન આવે તો વિકારના વૃક્ષો આપણા ઉપર હાવી થઈ જશે. આપણને એક એક વિકારનું વૃક્ષ કંડરીક મુનિને રાજ્યનો લોભ, ભોજનની આસક્તિ, 7 દિવસ રાજ્ય ભોગવીને 7મી નરકમાં પહોંચી ગયા. 1000 વર્ષ ચારિત્ર પાળવા છતાં એક વાસના. સંભૂતિ મુનિને ચક્રવર્તીની સ્ત્રી રત્નના વાળ અડક્યા. એક જ વાસના, હું પણ ચક્રવર્તી બનું, આવા સુખ ભોગવું. ચક્રવર્તી થઈને 7મી નરકમાં પહોંચી ગયા. અત્યારે 7મી નરકમાં છે. એક જ વાસના. મમણ શેઠને એક જ વાસના, ધન ભેગું કરો, રત્નના બળદ બનાવો, કોઈ પાપ નહીં. તેલ ચોળા સિવાય કોઈ દિવસ ખાધું નથી, કોઈ ફળ નથી ખાધું, કોઈ ફ્રૂટ નથી ખાધું, કોઈ લીલું શાક પણ નથી ખાધું. તેલ અને ચોળા 2 જ વસ્તુ, બાફેલા ચોળા ને એમાં તેલ નાખવાનું, બીજું કઈ પચે જ નહીં.
અંતરાય કરો, તોય સાતમી નરકે ગયા. એક જ વાસના. આવા વાસનાના વૃક્ષો આપણે ઉખેડવાના છે પુણ્યશાળી. બરાબર. ક્યારે ઉખેડશું વાસનાના વૃક્ષો? પુણ્યશાળી જ્ઞાનસાર તો આગળ વધી રહ્યું છે. આપણામાં સુધારો નહીં આવ્યો તો ભણવાનો અર્થ શું? આજના પાઠનો સાર આટલો જ છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત અને સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી હરેક પ્રવૃત્તિમાં પરોપકાર વૃત્તિ જોડી દો. કપડાં કેમ પહેરો છો, ભોજન કેમ કરો છો, બિઝનેસ કેમ કરો છો, સંબંધો કેમ રાખો છો, વ્યવહાર કેમ કરો છો, ધર્મ કેમ કરો છો, માત્ર જીવોની કરુણા માટે. બધામાં આ વિચાર વૃત્તિ ગોઠવો. આ દયાનું પૂર, આ કરુણાનું પૂર, પૂર શબ્દ વાપર્યો છે. કેવળ દયા કરુણા નહીં કે પાદરા પણ ચલાવીને 100-200 જીવ કે 1000-2000 જીવ કે 15-20 હજાર જીવ બચાવવા, એટલું નહીં. વિશ્વનો નાનામાં નાનો જીવ, એની કોઈ હત્યા ન કરી જાય. કીડી મંકોડાની પણ હત્યા ન થાય. એવા ભાવો વિશ્વના જીવોમાં પેદા કરવા છે. કોઈ કોઈની હત્યા ન કરે, કોઈ કોઈને દુઃખમાં ન મૂકે, કોઈ કોઈને સાથ આપે, સર્વ જીવો સુખમાં એકબીજાને સાથીદાર બને, દુઃખમાં ભાગીદાર બને. એ કરુણા વહાવાની છે, એ દયા વહાવાની છે. એ પૂરને આપણે લાવવું છે. અને એ પૂરમાં વાસનાઓ ખતમ થઈ જશે. વાસનાઓ ખતમ થઈ જશે. દાખલો આપો તમને. એક રાજા હતો, રાણી અને નોકર અત્યંત એકબીજાને લાગણી વાળા. દુશ્મન રાજાએ હુમલો કર્યો, સેના પાછી પડી ગઈ. દુશ્મન રાજાએ રાજ્ય જીતી લીધું. રાજા, રાણી અને પેલો નોકર રાજમહેલના ગુપ્ત માર્ગથી જંગલમાં ચાલ્યા ગયા, બચી ગયા. બોલો, રાજા, રાણી અને નોકર રાજમહેલમાં રહેવા વાળા જંગલમાં આજે રખડવાનો વારો આવ્યો. દયા કરુણા નથી કરી એટલા માટે. પૂર્વ ભાવના સંસ્કાર, રાજ્ય છોડવું પડે. દુશ્મન રાજાએ રાજ્ય લઈ લીધું. ચાલતા ચાલતા થાકી ગયા છે, પગમાં કાંટા વાગ્યા છે, લોહી લુહાણ પણ થયા છે, 2 દિવસના ભૂખ્યા છે, ખાવા કાંઈ મળ્યું નથી. એમાં કોઈ યાત્રી, પ્રવાસી માર્ગ, એની પાસે 2 રોટલા હતા. 2 રોટલા એટલા માટે લીધા હતા કે એક મારા માટે અને બીજો પ્રવાસી માટે. તમે બધા પ્રવાસ કરતા હશો ત્યારે સાધુ સાધ્વીનો લાભ મળે, શ્રાવક શ્રાવિકાનો લાભ મળે, એટલા માટે તમારી ગાડીમાં નિર્દોષ વસ્ત્ર, પાત્ર, ઔષધ લઈને નીકળો ને. લઈને નીકળો તમે. નૈસાર કોઈ અતિથિને ભોજન દઈને પછી જ જમવું મારે, એ મહાવીર સ્વામી બન્યા. એ મહાવીર સ્વામી બન્યા. દયા કરુણા શું ના આપે, તીર્થંકર બનાવી દીધા. મૂળભીત દયા કરુણા. રાજા, રાણી અને નોકર ત્રણેય જંગલમાં જાય છે. પેલી વ્યક્તિ એક રોટલો આપ્યો. ત્રણેય ભૂખ્યા છે 2 દિવસના.
નોકરે કહ્યું કે રાજન, આપની કોમળ કાયા, રાણીની પણ કોમળ કાયા, કોઈ દિવસ ભૂખ તરસ સહન કરેલી નથી, એટલે રોટલાના 2 જ ભાગ કરજો અને તમે બંને જણા ખાજો. તમે બંને જણા જીવતા હશો તો રાજ્ય પાછું મેળવી શકશો. મારા જેવો નોકર, નાનો માણસ, હું કદાચ ભૂખે મરી જાઉં ને તો મને કોઈ વાંધો નથી, પણ તમે 2 બચી જાઓ એટલે તમે 2 અડધો અડધો ભાગ કરો. વિચાર કરો કયા સંસ્કાર. આપણે તો જમણવારમાં જમવા જઈએ તો સૌથી પહેલા પહોંચી જવાનું, પાછળ લાઈનમાં ઉભા રહેવાનું, પછી વસ્તુ ખૂટે ન મળે આપણે રહી જઈએ. આપણા ભાવ કયા, તો વિચાર કરો. રાજા રાણી વિચાર કરે છે, નોકર આપણો સહાયક છે, આપણે 3 જ ભાગ કરવાના. રાણી કે છે ના, 2 જ ભાગ કરવાના. કેમ કે તમે અને નોકર ખાઓ, હું નહીં બચું તો ચાલશે, હું ભૂખે મરી જઈશ તો ચાલશે, પણ તમારે 2ને બચવું જરૂરી છે. તમે રાજાશાહી ભોગવી છે એટલે નોકર વિના નહીં ચાલે. એટલે નોકર અને રાજા તમે 2 જીવતા હશો તો ફરીથી રાજ્ય મેળવશો, માટે 2 જ ભાગ કરો. નોકરનો કયો વિચાર, રાણીનો કયો વિચાર. રાજા કે છે કે ભાગ તો 2 જ થશે, નોકર અને રાણી જ ખાશે, હું નહીં ખાઉં તો ચાલશે. મારે રાજાનો અધિકાર ભોગવવો નથી, મારે મોટાનો અધિકાર ભોગવવો નથી, મારે વડીલનો અધિકાર ભોગવવો નથી. મારા અધિકારને ધિક્કાર હો. હું એક તમારા જેવો સામાન્ય માનવી છું, હું અત્યારે રાજા નથી. એટલે હું રોટલો નહીં ખાઉં ને તો મને કોઈ વાંધો નથી. વિચાર કરજો. 3 જણા આવી રીતે બેઠેલા છે, રોટલો વચ્ચે પડેલો છે, એકબીજાનો વિચાર વિમર્શ ચાલે છે. તું ખા, તું ખા, તું ખા. એમાં આકાશમાંથી એક પક્ષી આવ્યો, રોટલો ઉઠાવીને લઈ ગયો. વિચાર કરજો, 3માંથી એકે વિચાર નથી કર્યો કે આ પક્ષીને પકડીને રોટલો પચાવી પાડે. કોઈએ હાથ ઊંચો નથી કર્યો, ભલે લઈ જાય. દયા કરુણા. 2 દિવસ ભૂખ્યા રહેશું, 1 દિવસ ઓર ભૂખ્યા રહેવાશે, વાંધો નહીં. એ ક્યારે લઈ ગયું છે, ભૂખ્યું છે ત્યારે ને, ભલે પક્ષી ખાય, ખાવા દો. કઈ દયા કરુણા. અમે 2 દિવસના ભૂખ્યા હતા, પક્ષી આવીને લઈ ગયું. દોડો, પથ્થર મારો, પક્ષીના મોઢામાંથી રોટલો પડાવો, આપણે ખાવો છે, એવી કોઈ વૃત્તિ નહીં પુણ્યશાળી. આ સમરસ, આ સમરસ. રાજા રાણી આગળ જાય છે, બીજો કોઈ સાર્થવા મળે છે, એમને ભોજન આપે છે, ભોજન કરે છે. તમે કથા બહુ લાંબી છે પુણ્યશાળી, પણ મારે તમને એ જ કહેવું છે કે દયા કરુણા આપણામાં કેટલી. જો મહાવીર સ્વામીનો જીવ કોઈ અતિથિને ભોજન દઈને પછી જમવું મારે, એવો કોઈ વિચાર આપણને 12 મહિનામાં એકવાર આવ્યો કે આજે સાધર્મિક ભક્તિ પુણ્યા શ્રાવકની જેમ કર્યા વિના ભોજન નહીં કરવું, 500 સાધુ સાધ્વીને વરાય વિના પાણી નહીં વાપરવું, એવી અનુપમા દેવી જેવી કોઈ પચખાણ કરું આપણને, કોઈ પચખાણ કરું પુણ્યશાળી આપણને? હે, વિચાર કરજો. કોઈ આવું ખરું? આવી દયા કરુણા નહીં હોય ને તો ગમે એટલા સામાયિક કરો, પરિક્રમા કરો, પૂજા કરો, તીર્થયાત્રા કરો, તપ ત્યાગ કરો, બધું જીરો, બધું જીરો. પુણ્ય બંધાવશે
એ પુણ્યથી સંસારના સુખો મળશે અને એ સંસારના સુખો તમને દુર્ગતિમાં લઈ જશે. એટલે સમતા એને પ્રાપ્ત કરવા માટે આવું દયાનું પૂર એક આપણા જીવનમાં લાવવું પડશે. હરેક પ્રવૃત્તિમાં દયાનું, હરેક પ્રવૃત્તિમાં આવી ઊંચી વિચારધારા અને એ દયાનું પૂર વાસનાઓ, વિકારો, ક્લેશો, સંક્લેશો, કસાયો બધું ખતમ થઈ જશે. બધું જ ખતમ થઈ જશે. બસ તો ગંગા, યમુના આવી નદીઓમાં જ્યારે પૂર આવે છે ત્યારે કેટલાય ઇન્ડિયામાં બેઘર માણસો થઈ જાય છે. એવી જ રીતે આપણું આ સમતાનું પૂર આવશે, શુભ ધ્યાન, આવો વિચાર આવશે અને આવું સમતાનું પૂર આવશે ત્યારે અનાદિકાળથી ઇન્દ્રિયો દ્વારા વાવેલા વાસનાના વૃક્ષો એ ઉખડીને નાશ થઈ જશે. દરેક ભાવમાં ઇન્દ્રિય મળી છે, દરેક ભાવમાં શરીર મળ્યું છે, શરીર ઉપર પ્રેમ છે, શરીરને સાચવવું છે, શરીરને નિરોગી રાખવું છે, શરીરને સ્વસ્થ રાખવું છે, શરીરને 100 વર્ષ જીવાડવું છે, પણ પાપ છોડવું નથી. ને પાપના જ કારણે શરીરમાં રોગ આવે, 10 વર્ષે પણ આપણું મૃત્યુ થઈ જાય જન્મ્યા પછી. આટલું સમજો છતાંય શરીર ઉપરનો પ્રેમ છે તોય પાપ છૂટતું નથી. તો પાપ છોડો. સારી દુર્ધ્યાન પણ એક પાપ છે. આ પાપને તમે છોડો એ આજનો સાર છે. પુણ્યશાળી અજ્ઞાન અને વિપરીત બોધ અનાદિકાળથી આપણને પાછળ પડેલા છે. પાંચે ઇન્દ્રિયની વાસનાઓ અને કસાયોની કાલીમાં આપણને અત્યારે બહુ વાલી છે. એટલે દયાનું, કરુણાનું આવું પૂર આવતું નથી. પણ આવું પૂર લાયા વિના આપણું કલ્યાણ નહીં થાય. પુણ્યશાળી તો આ સમરસ એ આપણે સમષ્ટકની આજે ત્રીજી ચોથી કથા આપણે કરી અને એની અંદર આ વાતો તમને સમજાવી. પુણ્યશાળી જીવનમાં ચોક્કસ આગળ વધવા માટે સાધુ હો, સાધ્વી હો, જ્ઞાની હો, બધાને એક જ ગુણ સમ હોય તો બધું કામ સિદ્ધ થઈ જાય. બધું કામ. તો આવો સમ વીણાબેન, આ બીજી વાર તમારું પાછો અનમ્યુટ થાય છે. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્તુરપત્રાત્ય જૈન ધર્મોસ્વ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પુણ્યશાળી પ્રણામ ગુરુજી. પ્રણામ. ખૂબ ખૂબ અનુમોદના. પ્રણામ પ્રણામ સાહેબ. પ્રણામ સર. પ્રણામ. પુણ્યશાળી પ્રણામ ગુરુજી, સાતામાં રહેજો. પ્રણામ. ખૂબ અનુમોદના. હાજી શૈલેષભાઈ, ચાલો. પ્રણામ સાહેબ, પ્રણામ. પ્રણામ. સર. સારી હતી સાહેબ. સર, રોજના સવારના 9 વાગ્યાના ક્લાસ ચાલુ થયા. 9 વાગ્યાનો ક્લાસ ચાલુ થયો. એક દિવસ ચાલુ રહ્યો, પાછો આજે બંધ હતો. હજી કાલે પણ પ્રાય બંધ જ છે. બરાબર. પરમ દિવસ સોમવારથી તો ચાલુ થશે પાછો. અચ્છા, આભાર. હાજી. પ્રણામ સાહેબ. પ્રણામ ભંડારી સાહેબ. બધાને સચિત વસ્તુ ન ખાવી એમ કીધું. હાજી. એટલે હાજી. સચિતમાં શું શું આવે? સચિતમાં બધી જ જાતની વનસ્પતિ, ફળ, ફ્રૂટ, શેરડીનો જ્યુસ, દાડમ, આ બધું સચિત ગણાય. પુણ્યશાળી ફળ માત્ર અને શાકભાજી માત્ર બંને સચિત જ ગણાય. પછી આપણા મનને પણ મનાવીએ છીએ કે સચિતનું અચિત કરીને ખાવું. સચિતના એટલો થોડા પાપથી બચીએ છીએ, પણ સંપૂર્ણ સચિત ન ખાવું એ પાલિતાણાની આસાતનામાંથી બચીએ છીએ. પુણ્યશાળી કોણ વાત કરે છે? વીણાબેન, તમારે કઈક ગડબડ છે. તમે આજે તમારી જ વાત ચાલે છે. પુણ્યશાળી સચિત એક જીવનો ભોગ. એક જીવનો ભોગ એટલે કેટલું મોટું પાપ. તમે મનથી વિચાર કરો. જે જીવ નિગોદમાંથી બહાર આવ્યો
જેણે સિદ્ધ ભગવંતે બહાર કાઢ્યો એ જીવને આપણે હત્યા કરીએ તો સિદ્ધ ભગવાનને જ આ સાધના છે. આજ બોલો, હું કોઈ વ્યક્તિને ઊંચા સ્થાનમાં લાવું અને એ વ્યક્તિને કોઈ હત્યા કરે તો મને કેટલું દુઃખ લાગે, મને કેટલું દુઃખ લાગે. એમ સિદ્ધ ભગવાન તે જેને નિગોદમાંથી બહાર કાઢ્યો અને એ વનસ્પતિ કાય રૂપે થયો અને એને તમે કાપી મારીને ખાઈ જાઓ તો સિદ્ધ ભગવંતની મહેનતનું શું? નિગોદમાંથી બહાર કાઢવાના એમના પ્રયાસનું શું? આવું તત્વચિંતન થોડુંક આવતી વખતે તમને કરાવીશ પુણ્યશાળી. જેવી રીતે આજે દયાનું પૂર, એવી રીતે અરિયંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુ ભગવંતે જે જીવો પર ઉપકાર કર્યા છે એ જીવોની આપણે જ્યારે હત્યા કરીએ છીએ ત્યારે ઉપકારી ગુરુની મહેનતનું શું? મહેનતનું શું? તમારે તમારી પુણ્યથી તમે 7 માળનો મહેલ ચણાયો અને કોઈ બોમ્બ બ્લાસ્ટ કરીને એ તોડી નાખે તો તમને કેટલું દુઃખ લાગે. એમ અરિહંતાદી 5 પરમેષ્ઠીઓએ જેને મનુષ્ય સુધી લાવ્યા એનું જ આપણે ખૂન કરીએ, એક ઇન્દ્રિયપણામાં એને કાપી નાખીએ તો એ અરિહંતાદીની મહેનતનું શું પુણ્યશાળી? આ જે આવી કરુણા દયા છે ને એ અત્યારે આપણા મનમાં છે જ નહીં પુણ્યશાળી. આવું આપણને કઈ દેખાતું જ નથી. મા બાપે ઉત્પન્ન કરેલા દીકરાને પડોશી ખૂન કરી નાખે ત્યારે મા બાપનું લોહી કેટલું ઉકળે. એવી રીતે સિદ્ધ ભગવંતે નિગોદમાંથી બહાર લાવ્યા પછી આપણે એનું ખૂન કરી નાખીએ તો સિદ્ધ ભગવંતનો ઉકળાટ કેટલો? પછી આપણે સિદ્ધ થઈ શકીએ? પુણ્યશાળી ન થઈ શકીએ સિદ્ધ. એટલે પહેલું તો આ બધું શુદ્ધિકરણ આપણા મનમાં લાવવું પડશે આપણે પુણ્યશાળી. ચાલ આજે પ્રણામ સર. પ્રણામ પ્રણામ. પ્રણામ સર. આજે પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી. સર લીલોતરી વગર તો હજી ચાલે પણ ફ્રીજની અરે ન ચાલે. ફ્રીજની વસ્તુ તો એટલીસ્ટ બંધ કરાય તો પણ હવે બચી શકાય. આમાં કેવું છે, અત્યારે તમને ફ્રીજનું ગણિત જ નથી તમારી પાસે. ફ્રીજમાં કેટલું બધું નુકસાન થાય છે, આપણા શારીરિક અને માનસિક વિચારોની કેવી કતલ થાય છે. કસાઈખાનામાં કોઈ ભેંસને કાપતું હોય યંત્રથી અને અડધા કલાકમાં એના ટુકડા થઈ જતા હોય ને ભેંસ તરફડતી હોય ત્યારે તમને શું લાગે? એ જ રીતે ફ્રીજમાં મૂકેલી વનસ્પતિ કાયના જીવો કતલખાનાની જેમ તરફડતા હોય. અને એમાંય પ્લાસ્ટિકની થેલીમાં તમે વનસ્પતિ રાખો અને એ જ આખી થેલી ફ્રીજમાં મૂકી દો, ન મળે હવા અને ઉપરથી આવો ઠંડકનો પ્રત્યાઘાત થાય. ખુલ્લા આકાશમાં રહેવા વાળા જીવને તમે ફ્રીજમાં પૂરી દો એટલે એને કેટલો આઘાત પ્રત્યાઘાત લાગે. પ્લાસ્ટિકની થેલીમાં પૂરી દો, એને શ્વાસ લેવાની જગ્યા ન રહે, કેવો આઘાત પ્રત્યાઘાત થાય. કલ્પના કરી છે કે તેજાબના હોલમાં કોઈ આપણને નાખી દે તો આપણે કેવા બળીને ભસ્મ થઈ જઈએ. એટલો પ્રત્યાઘાત ફ્રીજમાં રાખેલી વનસ્પતિ ઉપર થાય છે. હવે ફ્રીજ રખાય? તમે વિચાર કરો, સામાયિક કરવું સહેલું છે, ફ્રીજ કાઢવું બહુ મુશ્કેલ છે. આજે સમજ આવી જશે ને તો આ બધા આપણને આ દયા કરુણા કોને કહેવાય? અત્યારે આપણે ખાલી દયા કરુણા કોને કહીએ છીએ? કતલખાનામાંથી જીવ બચાવીએ અને પાંજરાપોળમાં તમે દયાની ટીપમાં તમે 5-25 હજાર રૂપિયા લખાવો એટલી જ દયા કરુણા છે. બાકીની દયા કરુણા ક્યાં છે? આજે મેં જે દયા કરુણા બતાવી એવી કોઈ દયા કરુણા આપણા મનમાં ક્યારે વિચાર આવ્યો છે આપણને કોઈ દિવસ? બરાબર, આવો વિચાર લાવવાનો છે. હજી પણ તમને આવતી વખતે આ વસ્તુ સમજાવીશ કે જીવનમાં ધર્મ શું ચીજ છે. બરાબર, ચાલ પ્રણામ સર. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ હો.